તો ગાઈસ આપણે પહેલા વિડીયોમાં આપણે ડ્રોઈંગ દોર્યું હતું, તો બીજા વિડીયોમાં કટિંગ કરીશું 36 નંબરનું. આ બીજો વિડીયો જ છે બરોબર. હા, પ્રિન્સેસ 36 નંબરનું એમાં કટિંગ જો કટિંગ આ રીતે કરી દેવાનું. રેડી સ્લીવ રેડી જોવો. 2 સ્લીવ બતાવી દે, બતાવી દે. એક કટિંગ અહીં કરી દે એટલે 2 થઈ જાય સ્લીવ ફટાફટ. કટિંગ નહીં કરો, ડાયરેક્ટ મિલ દે. કટિંગ કરી દે એટલે ખબર પડે. હા હેડો. અમુક શીખવામાં કોઈને ખબર નહીં પડતી એટલે આપણે કટિંગ કરી દઈએ. ડાયરેક્ટ મૂકી દઈએ. અમે તો ડાયરેક્ટ જ 2 સ્લીવ અંગાત જ પેલી કરીએ, સીધે સ્ટિચિંગ કરી દઈએ. સ્ટિચિંગનો પણ વિડીયો અને કમ્પ્લીટ 36 નંબર બ્લાઉઝ રેડી કરીને તમને બતાવશે. જો સ્લીવ તૈયાર રેડી. ઓકે, 2 ભાગ થઈ ગઈ, 2 સ્લીવ થઈ ગઈ રેડી. હા રેડી. જવા દેતા ચલો. હવે આવશે કટોરી જોઈન્ટનો ભાગ, એનું કટિંગ ચાલુ. કટિંગ સતી ના કરે પાછું લોકો કપડું અડવડ કપાઈ જતો કે જો કટોરી ભાગનું જોઈન કરવાનો ભાગ રેડી. 2 ભાગ રેડી. 2 ભાગ બતાવી દો ખોલીને ફટાફટ. જો રેડી. 2 ભાગ કપોણા, એક સ્લીવ કપોણું, કટોરી ભાગ. હવે આવશે કટોરીનો વાળો. ચાલુ કરો કટોરી સ્ટાર્ટ. જો કટોરી જોઈન કરી દેવાની. જોઈન કે કટિંગ? કટિંગ. જો વધારાનું એક્સ્ટ્રા બધું કપડું વધ્યું ને એના પરથી આપણે શું કરી દેવાનું, આઈ પટ્ટી હૂક પટ્ટી બધી કાઢી દેવાની. શું કહેવાનું છું? સાચી વાત. કપડું બીજું ચોઈ લાવવાનું. જો રેડી. રેડી. 2 ભાગ કરીને તો 2 કટોરીના 2 કટોરી રેડી. રેડી. ઓકે, જો 3 ભાગ કટિંગ છે. હવે છેલ્લો વધ્યો પીઠનો ભાગ. બતાવી દો લોટ આકારનું બરોબર. લોટાકાર કટિંગ. હવે આવશે લોટાકાર કટિંગ. જો જે કઈ રીતે લોટાકાર કટિંગ કરું. શેપ કમ્પ્લીટ હાલ દેવાનું બરોબર. લોટ આકારનો તમારે જેવો શેપ આપો, પાન આકારનો આપો પાન આકાર. અમે લોટ આકાર તમે ફરમામાં આપ્યું જ છે બરાબર. જોવા 36 નંબરના ફરમામાં આપ્યું જ છો. આરું 36 નંબર ફરનો પાન આકાર. તો પાન આકાર રાખો ને તો ફરમાનું કટિંગ જ કરી દેવાનું. તમારે કોઈ ડિઝાઇન આપવાનું રહેશે જ નહીં. કટિંગ થઈ ગયું લોટ આકાર. બતાવી દેવા વતાણો થઈ ગયું આ લોટાની ડિઝાઇન બરોબર. ઓકે, પાઇપિંગ આવવાનો થોડો વરખું થાય આનો લુક હજી શણગારવાનો લુક અલગ જ આવશે. જે લુક આપો ને તમારી રીતે શેપ આપી જ દેવાના. હા, તો અંશન જેવો શેપ આપ્યો ને એવા જો લોટા આકાર છે. હું થોડું રાખો ભેગું અહીં જોશો થઈ ગયું લોટા આકાર. ઓકે, લોટા આકાર. હવે સાડીનો ભાગ, સાડી તો જે સાડી લાવડા સાડી મૂકી દેવાનું, કપડું ગોઠવી દેવાનું બરાબર. હા છે સાડી ને અંશુની. જો સીધી આવડી ખાવડી તો તમારે રીતે જોવાની બરાબર. ફોલ્ડ કરીને મૂકી દેવાની. આનો ભાગ હવે બનાવીએ ત્રીજો બરાબર.